ધારી શહેર અને તાલુકાભરની મુસાફર જનતાની યોગ્ય માંગણી લઈને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી આજે ધારી શહેરના શહેરીજનોની સાથે એક આવેદન પત્ર રેલવે વિભાગને પાઠવી રહેલા છે અને વ્યાજબી માંગ પોતાની કરી રહેલા છે। કારણ કે ધારી શહેરને એક સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે જે સમયપત્રક મુજબ પણ નથી અને વ્યાજબી ભાડાથી પણ વધારે ભાડું એની અંદર વસૂલવામાં આવશે અને આ માટે મુસાફર જનતાને થોડીક અગવડતાઓ પણ પડશે। દાદા, તમારું શું કહેવું છે આ ટ્રેન બારામાં? વિરુદ્ધ સમયમાં ઊંધા સમયમાં ચલાવવામાં આવેલી છે। આપણી માંગણી છે કે જૂના સમયમાં કે સવારે 8 વાગે ધારીથી જુનાગઢ અને બપોરના 10 કલાકે ધારીથી વેરાવળ સુધીની જે મળવાપાત્ર ટ્રેન હતી એ ફાળવવામાં આવેલી નથી। હા, ઉલટાની જુનાગઢથી ચલાલા અને ચલાલાથી જુનાગઢ વચ્ચે જે ટ્રેન દોડાવવામાં આવશે જેનો સમયપત્રક પણ વ્યાજબી નથી અને ભાડું પણ વ્યાજબી નથી। ત્યારે પરેશભાઈ પટણી બજરંગ ગ્રુપના પ્રમુખે આજે આવેદન પત્ર આપેલું છે અને વ્યાજબી માંગણી શું છે પરેશભાઈ? જે પેલા ચાલુ હતી જે રીતના અને જે રીતનું ભાડું હતું જૂનું ભાડું અને જૂનો સમય એવી રીતે ટ્રેન ચલાવવામાં આવે એ અમારી માંગણી છે। અને મેઇન તો ચલાલાથી વેરાવળ સુધીની બીજી ટ્રેન આપવામાં આવે એવી અમારી માંગણી છે। એના માટે તમે કઈ સમય મર્યાદા કે કોઈ અલ્ટિમેટમ? ગુરુવાર સુધીનું આપ્યું છે। ધારી ચલાલા ભાડર ને વિસાવદર ગુરુવાર સુધીમાં જો કામગીરી કરવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે। ગુરુવાર એટલે કે 26/2/2026 ના રોજ જો પુનઃ રૂટ શરૂ કરવામાં નહીં આવે અને વ્યાજબી ભાડું લેવામાં નહીં આવે તો બજરંગ ગ્રુપ સહિત ચલાલા, ધારી, ભાડેરના શહેરીજનો અને મુસાફર જનતા એક આંદોલન કરી રહેલ છે જેમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને વ્યાજબી માંગ સાથે। ભાઈ, ધારી શહેરના તમારી પણ શું માંગણી છે? કયા સમય પ્રમાણે? જૂના સમય પ્રમાણે એટલે કે સવારે 8 વાગે ધારીથી જુનાગઢ અને 10 વાગે ધારીથી વેરાવળ સુધીની અને એ પણ આપણે વ્યાજબી ભાડા સાથે જાતા અપડાઉન કરતા ઘણા પણ શ્રમજીવીઓ છે જે ધારીથી વિસાવદર સુધી અપડાઉન કરી રહેલા છે અને એમને આ પોસાય એવો સમય પણ નથી અને પોસાય એવું ભાડું પણ નથી। અત્યારે સ્વયંભૂ મુસાફર જનતા આજે આવેદન પત્ર દેવા માટે જ્યારે પધારી રહેલી છે ત્યારે રેલવે વિભાગના કર્મચારી અને અધિકારી પણ આની અંદર ખૂબ ખૂબ સાથ અને સહકાર આપી રહેલા છે। ત્યારે આપણા રાજકીય આગેવાન, આપણા માનની સાંસદ, આપણા માનની ધારાસભ્યો પણ આ લોકોની વ્યાજબી માંગણીને જે સંતોષવા માટે તેઓ કંઈક ને કંઈક રજૂઆત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કરે અને આ મડાગાંઠનો ઉકેલ તાત્કાલિક નજીકના દિવસોમાં આવી જાય। અને જો આ મડાગાંઠનો ઉકેલ નહીં આવે તો આવનારી તારીખ 26/2/2026 ના રોજ ધારી શહેરની અંદર શહેરીજનો સાથે બજરંગ ગ્રુપ દ્વારા રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે।